કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 13 દોલનોમાં સ્વાધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 13.1 અને 13.2 ને સોલ્વ કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ દાખલા નંબર 13.1. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 13.1 માં આપણને કહ્યું છે, નીચેનામાંથી કયા ઉદાહરણો આવર્ત ગતિ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 4 ઉદાહરણો આપેલા છે, A, B, C અને D. દરેકમાં આપણે શોધવાનું છે કે આપેલ ઉદાહરણમાં આવર્ત ગતિ થાય છે કે નથી થતી, અને ન થતી હોય તો એનું કારણ આપવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું ઉદાહરણ જોઈએ, જેમાં આપણને કહ્યું છે એક તરવૈયો એક નદીના એક કિનારાથી બીજા કિનારે અને ત્યાંથી પરતની સંપૂર્ણ સફર પૂર્ણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હું સૌથી પહેલો કેસ જોઉં તો આપણી પાસે એક નદી આપેલી છે. ધારો કે આ નદી છે, વહી રહી છે નદી, પાણી વહી રહ્યું છે. એમાં હું એક તરવૈયો જે છે એ તરવૈયો ધારો કે એક કિનારેથી બીજા કિનારે જાય છે અને ત્યાંથી પરત આવે છે અને પોતાની સફર પૂર્ણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેસમાં આ જે તરવૈયાની ગતિ છે અથવા તરવૈયો જે ગતિ કરી રહ્યો છે, આ ગતિ આગળ અને પાછળની ગતિ તો છે, પરંતુ એનો કોઈ ટાઈમ નક્કી નથી. મતલબ ધારો કે એક છેડેથી બીજા છેડે એ 4 સેકન્ડમાં ગયો અને ત્યાંથી પરત ધારો કે 5 સેકન્ડમાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બીજી વાર એ પોતાની સફર પૂર્ણ કરશે તો મે બી એને 4ની જગ્યાએ 3 સેકન્ડ પણ લાગી શકે અથવા 5 સેકન્ડ પણ લાગી શકે, અને રિટર્ન થતી વખતે કદાચ એ થાકી ગયો હોય તો એને 5ની જગ્યાએ 6 સેકન્ડ પણ લાગી શકે, અથવા એ 5ની જગ્યાએ 4 સેકન્ડ પણ લાગી શકે. મતલબ એ આગળ પાછળની ગતિ તો કરે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ ગતિ દરમિયાન જે એનો આવર્તકાળ છે, આવર્તકાળ મતલબ એક દોલન, એક ભ્રમણ ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય અહીંયા એક એવો છે વિદ્યાર્થી મિત્રો, જુદો જુદો છે. તો જો આવર્ત ગતિમાં એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય જો અલગ અલગ હોય તો તેવી ગતિને આપણે આવર્ત ન કહી શકીએ. આવર્ત એ જ પોતે એવું કહે છે, આવર્ત મતલબ હું ચોક્કસ સમયમાં ગતિ કરું છું. આવર્ત ગતિનો મતલબ શું છે? આવર્ત મતલબ એક ચોક્કસ સમયમાં થતી ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તરવૈયાનો સમય કોઈ નક્કી નથી, એટલા માટે આ ઉદાહરણ આપણે કહી શકીએ કે એનો જવાબ આવશે. જવાબ શું લખી શકાય કે આ આવર્ત ગતિ નથી. અને કારણ આપવું હોય તો કારણમાં શું લખવાનું કે તરવૈયો આગળ પાછળની તો ગતિ કરે છે, પરંતુ તે ગતિ માટે લાગતો સમય ચોક્કસ નથી, તેથી આ ગતિ આવર્ત નથી. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો એક ઉદાહરણ જોઈએ જે આપેલો છે. એક મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબકને તેની નોર્થ સાઉથ દિશામાંથી એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાંથી સ્થાનાંતર આપી અને મુક્ત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કીધું છે એક ગજિયો ચુંબક છે. હવે હું અહીંયા ગજિયો ચુંબક એક દોરી વડે લટકાવું છું. જુઓ, ધારો કે આ એક આધાર છે, એ આધાર સાથે મેં આપણા ગજિયા ચુંબકને લટકાવ્યો. આ રીતે મેં નોર્થ સાઉથ, આપણો ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, અને એને નોર્થથી સાઉથ તરફ આ રીતે સ્થાનાંતર આપી અને શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? છોડી દેવામાં આવે છે. જો નોર્થથી સાઉથ તરફ એને થોડું સ્થાનાંતર આપી અને છોડી દેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, આ ગજિયો ચુંબક આ રીતે શું કરશે? પોતાનું ગતિ શરૂ કરે, અને આ ગતિને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ. કેમ? તો એ મધ્યમાન સ્થાનની આસપાસ એક ચોક્કસ સમયગાળામાં ગતિનું શું થશે? પુનરાવર્તન થશે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ ગતિ કેવી છે? આ ગતિ આવર્ત ગતિ છે. ઓકે, તો આપણે આને લખી શકીએ જવાબમાં કે ગતિ કેવી છે? આવર્ત ગતિ છે. આવર્ત ગતિ કેમ કહી? કારણ કે ગજિયો ચુંબક એ ઉત્તર દક્ષિણ દિશામાં થોડું સ્થાનાંતર આપવા પછી ને જો છોડી દેવામાં આવે તો એ ચોક્કસ સમયગાળામાં પોતાની ગતિનું શું કરશે? મધ્યમાન સ્થાનની આસપાસ પોતાનું ગતિનું પુનરાવર્તન કરશે,
તો આવી ગતિને આપણે આવર્ત ગતિ કહેતા હતા. ઓકે, ચલો હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. થર્ડ એક્ઝામ્પલ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ. હવે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ એટલે શું? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુમાં એક ન્યુક્લિયસ હોય છે, જેમાં એક પ્રોટોન અને આસપાસ એક ઇલેક્ટ્રોન એક ચોક્કસ કક્ષામાં શું કરતો હોય છે? ભ્રમણ કરતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ આ દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે, અને આ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એટલે કે આપણે હાઇડ્રોજન પરમાણુ છે એ એક ચોક્કસ આવર્તકાળથી શું કરતો હશે? ભ્રમણ કરતો હશે. અને જો કોઈ પણ પદાર્થ એક ચોક્કસ આવર્તકાળથી જો એ વર્તુળમય ગતિ કરે, ભ્રમણ કરે, તો એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આવર્ત ગતિ છે. ગતિ છે, અહીંયા પણ આવર્ત ગતિ છે. બરાબર છે. તો આ થશે વિદ્યાર્થી મિત્રો આવર્ત ગતિનું ઉદાહરણ. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. એક ધનુષ્યમાંથી છૂટેલું તીર. તો વિદ્યાર્થી મિત્રો, ધનુષ્યમાંથી છૂટેલું તીર, ધારો કે હું અહીંયા એક ધનુષ્ય બનાવું. ધારો કે આ ધનુષ્ય છે, અને આ ધનુષ્યમાં આ રીતે આપણે એક તીરને છોડીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તીર જ્યારે આગળ જશે છોડ્યા પછી, તો વિદ્યાર્થી મિત્રો એ પાછું આવવાનું નથી. મતલબ એ પોતે પોતાની ગતિનું પુનરાવર્તન કરવાનું નથી, જઈને પાછું નહીં આવે. આવર્ત ગતિ શું છે? ગતિનું પુનરાવર્તન. મતલબ એક વખતે જાય, ફરીથી પાછું આવે, ફરીથી જાય, ફરીથી પાછું આવે. ગતિનું પુનરાવર્તન, એ પણ ચોક્કસ સમયમાં. તો આવી ગતિને આવર્ત ગતિ કહીશું. અહીંયા તીર ફક્ત જશે, પાછું આવવાનું નથી, એટલે કે ગતિનું પુનરાવર્તન કરવાનું નથી. તો આપણે કહી શકીએ કે શું જવાબ આવે? જવાબ આવશે આવર્ત ગતિ નથી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો આ દાખલાનો જવાબ તમને મળશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13.2 ને જોઈશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 13.2 ની રકમ તમારી સ્ક્રીન પર આપેલી છે, જેમાં આપણને કહ્યું છે કે નીચેનામાંથી કયા ઉદાહરણો એ લગભગ સરળ આવર્ત ગતિ દર્શાવે છે, અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્ત દર્શાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નક્કી કરવાનું છે કે આ આવર્ત છે એ સરળ આવર્ત છે, અને જો આવર્ત હોય તો સરળ આવર્ત છે કે નહીં એવું આપણે અહીંયા જણાવવાનું છે અથવા શોધવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું જે તમને ઉદાહરણ આપ્યું છે એમાં કહ્યું છે કે પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરતી હોય છે, અને આના કારણે દિવસ અને રાત થતી હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરતી હોય ત્યારે એ ચોક્કસ સમયગાળામાં શું કરતી હશે? પોતાની ગતિનું પુનરાવર્તન કરતી હશે. મતલબ આ ગતિ કેવી છે? આવર્ત તો છે. કેમ? આવર્ત ગતિ એટલે શું? ચોક્કસ સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન થતું હોય. તો અહીંયા પૃથ્વી પોતાની ધરીની આસપાસ ચોક્કસ સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન તો કરે જ છે. મતલબ આવર્ત તો ગતિ છે જ, પરંતુ શું સરળ આવર્ત છે? તો સરળ આવર્તની વ્યાખ્યા શું હતી? સરળ આવર્તની વ્યાખ્યા હતી કોઈ પણ પદાર્થ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે જો એક ચોક્કસ સમયમાં ગતિનું પુનરાવર્તન કરતો હોય, અહીંયા કી પોઈન્ટ છે, સમજો, આગળ પાછળ ઉપર નીચે, તો વિદ્યાર્થી મિત્રો ત્યારે જ આપણે એને શું કહી શકીએ? સરળ આવર્ત ગતિ કહી શકીએ. તો પૃથ્વી શું કરે છે? પૃથ્વી તો ફક્ત ગોળ ફરે છે, એ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરતી નથી. પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરતી નથી. તેથી સરળ આવર્ત ગતિ નથી. તો કેવી છે? આવર્ત તો છે પરંતુ સરળ આવર્ત નથી. સમજાય છે? ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને વ્યાખ્યા મગજમાં ક્લિયર હશે ને, તો તમને કોઈ પણ ઉદાહરણ આપ્યું હોય તમે સરળતાથી તર્ક લગાવીને આન્સર મેળવી શકશો. ચલો હવે આપણે
બીજો એક એક્ઝામ્પલ જોઈએ. યુટ્યુબમાં દોલિત પારાના સ્તંભની ગતિ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરું છું, જરા ધ્યાનથી જુઓ. આપણને બી એક્ઝામ્પલ છે, આપણને એક યુટ્યુબ આપી છે. આવી એક યુ આકારની ટ્યુબ છે અને એ યુ આકારની ટ્યુબમાં આપણને કહ્યું છે કે એક પારો ભરેલો છે. બરાબર, આ પારો ભરેલો છે. હવે તમને એવું કહે છે આ પારામાં જે યુટ્યુબમાં જે પારો ભરેલો છે એ પારાને આપણે આ સાઈડથી જો દબાવીએ તો આ સાઈડથી શું થાય? ઉપર ઉઠે. અને પછી આપણે એને છોડી દઈએ તો શું થાય? આ પારો આ સાઈડથી થોડો ઉપર આવે, થોડો નીચે, મતલબ આવી રીતે ઉપર નીચે થયા કરે સપાટી. બંને સાઈડ સપાટી કેવી થયા કરે વિદ્યાર્થી મિત્રો? ઉપર નીચે થયા કરે. તો પોતાના મધ્યમાન સ્થાનની ઉપર અને નીચે ગતિ થાય છે. જો બંને સાઈડ આ મધ્યમાન સ્થાન હતું, ઉપર અને નીચે, મધ્યમાન સ્થાનથી ઉપર નીચે ગતિ થાય છે. તો આવી ગતિને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સરળ આવર્ત ગતિ. તો વિદ્યાર્થી મિત્રો આ આવર્ત તથા સરળ આવર્ત છે. સરળ આવર્ત ગતિ છે, બંને છે. ચલો હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે? એક બોલ બેરિંગને એક લીસી વક્ર સપાટીની વક્ર વાટકીની અંદર સૌથી નિમ્નતમ બિંદુએથી થોડા ઉપરના બિંદુ પરથી છોડી દેવામાં આવે ત્યારની ગતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરું છું, જરા સમજો. તમને એકવાર આકૃતિ દોરશો તો તમને ક્લિયર ખબર પડશે. આપણને એક વાટકી આપી છે અને આપણને કહ્યું છે એક બોલ બેરિંગ છે. ધારો કે આ બોલ બેરિંગ છે. આ બોલ બેરિંગ પહેલા અહીંયા હતી. આ એનું મધ્યમાન સ્થાન છે. આપણને કહે છે એના મધ્યમાન સ્થાનથી થોડું ઉપર લઈ જવાનું છે અને પછી એને છોડી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ બોલ બેરિંગ ક્યાં જશે? નીચે જશે, પછી પાછી આમ જશે, ત્યાંથી પાછી આમ આવશે અને પાછી આમ. આ રીતે સતત શું કર્યા કરે? આ રીતે દોલનો કર્યા કરે, મતલબ પોતાની ગતિનું પુનરાવર્તન કર્યા કરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાખ્યા અનુસાર આ બોલ બેરિંગ શું કરે છે? પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે આગળ પાછળ ચોક્કસ સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આવી ગતિને શું કહેવાય? સરળ આવર્ત ગતિ. તો વિદ્યાર્થી મિત્રો આવી ગતિ શું છે? સરળ આવર્ત ગતિ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો ઉદાહરણ જોઈએ. શું કહે છે? તેની સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણવિક અણુના સામાન્ય કંપનો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ અણુ હોય એ જ્યારે સ્ફટિકમાં રહેલો હોય અને બહારથી એને કોઈ એનર્જી આપવામાં આવે તો એ અણુ વિદ્યાર્થી મિત્રો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આવી રીતે શું કરતો હોય છે? કંપનો કરતો. મતલબ એ પોતાના સ્થાનની આસપાસ આ રીતે કંપનો કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ કંપનોની એક ચોક્કસ આવૃત્તિ હોય છે, પણ એ આવૃત્તિ અલગ અલગ કિસ્સાઓમાં બદલાતી રહે છે. બરાબર? ધારો કે મેં એને એક વાટકી છે, એ વાટકીને મેં, અથવા થાળી છે, થાળીને મેં થોડું ધીમેથી આમ ટકરાયું તો તમને એક ચોક્કસ અવાજ આવશે. પણ એને હું જોરથી ટકરાવું તો થોડો વધારે તમને અવાજ સંભળાય અને વધારે કંપન સંભળાય. મતલબ આવૃત્તિ બદલાયા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ એક ચોક્કસ હોતી નથી. અલગ અલગ કિસ્સા પ્રમાણે આવૃત્તિ અલગ અલગ આપણને જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે આ જે પરમાણુ છે એ આવર્ત ગતિ તો કરશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો સરળ આવર્ત ગતિ નહીં કરે. આની ગતિ કેવી હશે? આવર્ત તો હશે. એ સમયગાળા માટે, મતલબ એ કિસ્સા માટે મેં જ્યારે થાળીને એકદમ ધીમા ફોર્સથી પકડાવી તો એક ચોક્કસ આવૃત્તિ આવી, એટલે આવર્ત ગતિ તો થઈ. એ પોતાના સ્થાનની આસપાસ શું કરશે? દોલનો કરશે. એટલે આવર્ત ગતિ તો છે, પરંતુ સરળ આવર્ત નથી. સરળ આવર્ત મતલબ એની મધ્યમાન સ્થાનની આસપાસ એક ચોક્કસ સમયગાળામાં ચોક્કસ આવૃત્તિ સાથે કોઈ પણ કિસ્સામાં તમે એને ધીમેથી ટકરાવો કે જોરથી ટકરાવો, હંમેશા એક જ આવૃત્તિ સાથે દોલનો થવા જોઈએ, કંપનો થવા જોઈએ, પણ એ અહીંયા થતું નથી. મતલબ શું થશે? આવર્ત તો છે પણ સરળ આવર્ત નથી. ઓકે, તો છે વિદ્યાર્થી મિત્રો આ છે તમારો એક્ઝામ્પલ 13.2. આશા રાખું છું કે તમને આ એક્ઝામ્પલ 13.1 અને 13.2 સમજાયા હશે.
જો તમને એક્ઝામ્પલ સમજાયા હોય અને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. તમે જેટલું આ વિડીયોને શેર કરશો, લાઇક કરશો, એટલી જ ચેનલ વધારે ગ્રો થશે અને એ તમારા માટે અને મારા બંને માટે બેનિફિશિયલ છે. તો આશા રાખું છું કે તમને શેર, સબસ્ક્રાઈબ અને આ વિડીયોને જરૂરથી લાઇક કરશો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.